ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ માનવ જ્યોતિ સંસ્થા ભુજ દ્વારા ચકલીઓ માટે કુંડા અર્પણ કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જીવદયા પ્રેમીઓ, આપ સૌ જાણતા છો કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। આપણે માનવી છીએ, આપણને જરૂર પડશે તો આપણે ફ્રીજ ખોલી એમાંથી બોટલ કાઢી અને ઠંડુ પાણી પી લેશું। ક્યાંક ગરીબોના ઝૂંપડે માટીનું માટલું હશે તો એ પણ માટલામાંથી ગ્લાસ ભરી અને પાણી પી લેશે। પણ આ બિચારા તરસ્યા પક્ષીઓ ક્યાં જશે? બહુ વિચાર કરજો, કારણ કે આખરે એ પણ જીવ છે ને જેમાં જીવ છે ને એમાં શિવ છે। તો એ પણ બિચારા જ્યારે જંગલની અંદર આ ગરમીમાં, આ તાપમાં પાણી ન મળે ત્યારે તરફડીને મૃત્યુ પામે છે। માનવીને બચવું હશે તો આવા પક્ષીઓને બચાવવા પડશે ને એ માટે માનવજ્યોત સંસ્થાએ છેલ્લા 20 વર્ષથી અભિયાન છેડ્યું છે। છેલ્લા 20 વર્ષથી અમે લોકોએ લોકોમાં જાગૃતિ આવે, લોકો આ કુંડા અને ચકલીઘર ઘર ઘર રાખતા થાય એ દિશામાં અમે 20 વર્ષથી કામ કરતા આવ્યા છીએ। એના બહુ સફળ પરિણામ આવ્યા છે। જે ચકલીઓ કચ્છમાંથી અદૃશ્ય થઈ ગઈ હતી, એ ચકલીઓ આજે ફરી પાછી દેખાવા લાગી છે ને હવે જૂથમાં દેખાવા લાગી છે। એ આપણી બધાની મહેનત છે, માત્ર માનવજ્યોત નહીં, કેટલી બધી સંસ્થાઓ આજે આ જીવદયાનું કાર્ય કરી રહી છે। તો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ મારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણા છત ઉપર અથવા ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં, આંગણામાં, વૃક્ષ ઉપર, છત ઉપર, ટેરેસ ઉપર એક પાણીનું કુંડું મૂકો અને એમાં પાણી ભરી રાખો। તરસ્યા પક્ષીઓ એમાં આવીને પાણી પીશે, પુણ્યનું બહુ મોટું કામ થશે। તો આવી રીતે દરેક જગ્યાએ આપણને આ વ્યવસ્થા કરવી છે। માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે અમે લોકો 40,000 ચકલીઘર કુંડા વિતરણ કરીએ છીએ। માટીના ચકલીઘર હોય, આમ તો એમાં ઠંડુ પાણી પીવા મળે એવા હેતુ સાથે અમે આ કુંડા વિતરણ કરીએ છીએ અને ઠંડુ પાણી આ માટીના કુંડામાં જ રહી શકે। તો એ માટે મારી દરેક જીવદયા પ્રેમીઓને અપીલ છે કે અત્યારે હવે જ્યારે કાળઝાળ ગરમી અને બળબડતો તાપ છે ત્યારે પક્ષીઓ માટે અવશ્ય વ્યવસ્થા કરજો। બહુ પુણ્યનું મોટું કામ થશે। આ જીવદયાનું સૌથી મોટું કામ છે। એવી જ રીતે ચકલીઓ જે આજે કચ્છ છોડી ગઈ છે, આપણે કહીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ હવે થોડી ચકલીઓ દેખાવા લાગી છે। આ ચકલીઓ ફરી પાછી કચ્છ આવે એ માટે આપણને એને રહેવાની વ્યવસ્થા કરી દેવી પડશે। માનવજ્યોત સંસ્થાએ 20 વર્ષ પહેલાં અમારા આદરણીય વંદનીય LD શાહના માર્ગદર્શન હેઠળ એક જીવદયાનું અભિયાન ઉપાડ્યું હતું ને એમાં અમે લોકોએ કુંડા અને ચકલીઘર બનાવ્યા હતા। તો એ એક માટીનું રૂપકડું ચકલીઘર, ઘરમાં જ્યાં રાખીએ ત્યાં એની શોભા વધારે। તો આવું એક ચકલીઘર માનવજ્યોત સંસ્થાએ બનાવ્યું છે અને માટીનું ચકલીઘર આપ જોતા હશો કચ્છમાં ઠેક ઠેકાણે દરેક ગામડા શહેરોમાં લટકતા હશે। આ માનવજ્યોતે લટકાવ્યા છે। ઘણા બધા ચકલીઘર અમે દર વર્ષે બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ, જેના કારણે આજે ચકલીને એક આશ્રયસ્થાન મળ્યું છે, ચકલીને રૂપકડું ઘર મળ્યું છે ને ચકલીને જે જોઈતું હતું એ મળ્યું છે। કારણ કે પહેલાંના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા। આજે આપણે જોઈએ છીએ આપણા મકાન છતવાળા થઈ ગયા। પહેલાંના જમાનામાં લીપણ પોતતીવાળા મકાન હતા ને ઉપર વરાવંજીવાળા મકાન હતા, વરાવંજીવાળું ઘર હતું આપણું। તો એની અંદર ચકલી માળું બાંધી રહી શકતી। ઘરની અંદર ઘડિયાળ હતા મોટા, ઘરની અંદર આપણા વડીલોના ફોટા હતા, જેના પાછળ પણ ચકલી માળું બાંધી શકતી। આજે માનવીએ પોતાની વ્યવસ્થા કરી લીધી, આવા પક્ષીઓ ભૂલાઈ ગયા। પરિણામ આપણે જોઈ શકીએ છીએ। તો અત્યારે આ ચકલીઓ માટે આપણે લોકોએ વ્યવસ્થા કરવી પડશે અને એક રૂપકડું ચકલીઘર આપણા ઘરમાં જ્યાં પણ રાખો ત્યાં એની શોભા વધશે અને ચકલી આવી એની અંદર આવજાવ કરશે, ત્યાર પછી એની અંદર માળો બાંધશે, ત્યાર પછી ઈંડા મૂકશે અને બચ્ચાનો ઉછેરશે। તો વિચાર કરજો કેટલું મોટું કામ થશે પુણ્યનું। તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આજે આપણે જોઈએ છીએ દિવસો દિવસ ગરમીમાં, તાપમાં વધારો થાય છે ત્યારે આવા પક્ષીઓને પણ આપણને બચાવવા પડશે ને એ માટે આપણે સૌ સાથે મળીને, ભુજની ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે, ઘણા બધા જીવદયા પ્રેમીઓ પણ આ કાર્યમાં જોડાયા છે। ત્યારે આપણે ચકલી માટે પીવાનું પાણી પીવાના પાણીનું કુંડું મૂકીએ અને સાથે સાથે ચકલીઘર ઠેર ઠેર મૂકીએ, જેના કારણે ચકલી પણ પોતાના ઈંડા બચ્ચા મૂકી અને પોતાની પ્રસૂતિ કરી શકે, ઈંડામાંથી બચ્ચાનો ઉછેર કરી શકે અને તરસ્યા પક્ષીઓને પીવા માટે એક પાણીનું કુંડું આપણે છત ઉપર અવશ્ય મૂકીએ।